કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પંકજ જેઠવા અને આજે આપણો સેકન્ડ વન શોટ વિડીયોમાં તમારું સ્વાગત છે. રેડી? તો પહેલો વન શોટ વિડીયો તમે આઈ હોપ તમે જોયો છે. ના જોયો તો પહેલા જોઈ લેજો, ચેપ્ટર નંબર 1 નો, અને આજે છે ચેપ્ટર નંબર 2 નો પાર્ટ 1. ઓકે, તો વધારે ટાઈમ લઈને આપણે શરૂઆત કરવી. ચલો ભાઈ, ચેપ્ટર નંબર 2 સ્થિત, તમને ખબર ચેપ્ટરનું નામ તો તમને ખબર જ છે, તો આપણે બહુ વધારે એમાં ટાઈમ પાસ નહીં કરવી, વાત નહીં કરવી. અને આપણે અહીંયા સ્ટુડન્ટ બ્રો એપ્લિકેશન છે, એકવાર જોઈ લેજો ભાઈ. નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે, મટીરિયલ થી માંડીને બહુ બધી વસ્તુ તમને મળી જશે. એકવાર સર્ચ કરો, જોઈ લો, ડાઉનલોડ કરો અને મજા કરો. ચલો, તો ચેપ્ટરની શરૂઆત કરીએ આપણે. તો ચેપ્ટર નંબર 2, તમને ખબર છે આજે આપણે પાર્ટ 1 માં જઈશું સ્થિત વિદ્યુત સ્થિતિમાન વિશે જોવું, પાર્ટ 2 માં આપણે કેપેસિટર વિશે જોવું. તો પહેલું ચેપ્ટરમાં આપણે ચેપ્ટર નંબર 2 માં પાર્ટ 1 માં જઈશું. પહેલું જ નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો આપણના મનમાં એમ ખ્યાલ આવે, સર આ સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું થાય? એકચ્યુઅલમાં છે ને આ બધી વસ્તુ છે ને આપણે પહેલા થોડું આપણે ડિટેલમાં ભણેલા છે. તમને યાદ ન હોય તો વર્ક પાવર એનર્જીની થોડુંક તમને યાદ અપાય છે કઈ રીતના આવે છે. એકદમ બેઝિક છે, એકદમ આસાન છે અને મસ્ત મજાનું યાર ફીલ આવી જાય એવું ટોપિક છે. ધ્યાન દો. આપણને ખબર છે, સમજો કે કોઈ પણ વસ્તુ અહીંયા લેતા રેડી, આપણે પહેલા સ્ટાન્ડર્ડ 11 માં વસ્તુ જોઈ હતી કે સમજો કોઈ પણ ઓબ્જેક્ટ અહીંયા ચાલો એમ માસનો ઓબ્જેક્ટ છે. હવે એની પર લાગતા બળ કયા કયા છે? પહેલા તો અહીંયા નીચે mg લાગતું, યાદ આવે છે, આપણે mg લગાડતા, રાઈટ? હવે આમાં એમ માસના ઓબ્જેક્ટને મારે કોઈ h હાઇટની ઊંચાઈ લઈ જવું છે, ગ્રાઉન્ડ થી ક્યાં લઈ જવું છે? h હાઇટની ઊંચાઈ એમાં લઈ જવું ચાલો. પણ કન્ડિશન એવી છે કે ભાઈ એને સ્લોલી લઈ જવું છે. સ્લોલી લઈ જાવ એટલે વેગનો બદલાવ જોવે, એટલે એનો મતલબ શું થાય? પ્રવેગ શું થઈ જાય? 0. પ્રવેગ 0 નો મતલબ શું થાય? આપણને ખબર છે f net equal to શું આવે ભાઈ સાહેબ? માં આવે, આ 0 થઈ જાય તો f net 0 એટલે જેટલું ઉપર બળ લાગે એટલું જ નીચે. મારે તાને એ રીતના લઈ જાવ જેટલું નીચે બળ લાગે એટલા જ એક્સટર્નલ બળથી ઉપર લઈ જવું છે મારે, એટલું જ મારે બાહ્ય બળ આપવું છે. સમજાણું? તો આને સ્લોલી લઈ જવું છે. તો શું કરું ભાઈ? કેમ કે મારે આ એમ માસના બ્લોકને ઉપર લઈ જવું છે h હાઇટે, તો મારે બાહ્ય બળ f એક્સટર્નલ લગાડવું પડશે. પણ એ f એક્સટર્નલ કઈ રીતના લગાડી? જેટલું નીચે લાગે એટલું ઉપર. એની માટે મેં શું વિચારું ભાઈ, એને સ્લોલી લઈ જાય કે જેથી એનો વેગ શું રહે? અચ્છા, સમજણ પડી ભાઈ? તો સ્લોલી લઈ જાય આમ. તો આપણને ખબર છે કે અહીંયા લઈ જવા માટે મારે કેટલું એને કાર્ય કેટલું કર્યું છે ભાઈ? W બરાબર શું આવે? m. W બરાબર શું આવે? બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળ કેટલું હતું? સમજો કે આપણે ઉપરનું બળ બરાબર નીચેનું બળ કરી નાખ્યું છે, તો mg into h. તો આપણને ખબર જ હતી. અને આ જે આપણે કંઈ પણ કાર્ય કર્યું એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે એમાં શું થતું? સંગ્રહ. એટલે કોઈ પણ વસ્તુ એ ગ્રાઉન્ડ ઉપર છે, ગ્રાઉન્ડ ઉપરથી આપણે h હાઇટે લઈ જતા તો એને કેટલી સ્થિતિ ઉર્જા સંગ્રહ થતી? આપણે કેટલું જે કાંઈ પણ કાર્ય કરતા એની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામતી mgs. પછી આપણે એને છોડી દેતા તો શું થતું? ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જતું. કેમ કે ઉર્જાનું શું થાય? હંમેશા સંરક્ષણ, ઉર્જાનું કોઈ નાશ ન થાય. તો બસ આપણે એ જ કન્સેપ્ટથી આપણે અહીંયા જોવાના છે. તો ધ્યાનથી જો. આમાં શું જોવું ભાઈ? જો સ્થિત વિદ્યુત સ્થિતિમાન નામ જ એના જેવું છે ભાઈ, એટલે મેં તને યાદ કરાવ્યું. સ્થિત વિદ્યુત સ્થિતિમાન એટલે શું થાય? ધ્યાનથી જો. આમાં બસ આપણે છે ને શું કહેવાય, કોઈ ઓબ્જેક્ટ નહીં લેવું, આપણે વિદ્યુત ભાર હારે રમવાનું છે. તો આપણે આમાં શું જોવું ભાઈ? જો ધ્યાનથી જો. કે સમજો કે આપણે અહીંયા કોઈ સિસ્ટમ ઓફ પાર્ટિકલ લઈ લીધું, સિસ્ટમ ઓફ ચાર્જ લઈ લીધું. હાલો કે ભાઈ કોઈ તંત્ર લઈ લીધું, વિદ્યુત ભારનું તંત્ર લીધું. હાલો હું લીધું ભાઈ? વિદ્યુત ભારનું. ભાઈ ધ્યાનથી જોતું, ધ્યાનથી. આ વિદ્યુત ભારનું કોઈ તંત્ર છે, ક્યુ વિદ્યુત ભારનું કોઈ તંત્ર છે. હવે મારે શું કરું છું? આ P પોઈન્ટ ઉપર કોઈ ક્યુ નોટ ચાર્જ ને ઇન્ફિનિટી થી કોઈ ક્યુ નોટ ચાર્જ, ચાલો આ ક્યુ નોટ ચાર્જ. હવે આ સપોઝ આ કોઈ ક્યુ નોટ ચાર્જ ચાલે, અહીંયા દોડ નાખો, આ ક્યુ નોટ ચાર્જ ચાલે, એવું માની લો કે આ ક્યુ નોટ ચાર્જ. ક્યુ નોટ ચાર્જ ને મારે P બિંદુએ લાવવું. તો ભાઈ પહેલા તો ક્યુ નોટ ચાર્જ ને મારે P બિંદુએ લાવવું છે, તો પેલા તકલીફ શું આવશે? ડાયરેક્ટ આવી જા ભાઈ, આવી જા હાલ P બિંદુએ. નહીં આવી. કેમ? કેમ કે વિદ્યુત ભારનું આ જે તંત્ર છે, પોઝિટિવ વિદ્યુત ભારનું તંત્ર છે, એ આ ક્યુ નોટ ચાર્જ ઉપર શું લગાડશે ભાઈ? આ ડેમો ચાર્જ છે. આપણે કહીએ ને એકમ ધન વિદ્યુત ભાર છે, તો એકમ ધન વિદ્યુત ભારને P બિંદુએ લાવવું છે. એમને નહીં આવી કે કેમ નહીં આવે? કેમ કે આ જે વિદ્યુત ભારનું તંત્ર છે એની પર શું લગાડશે? અપાકર્ષી બળ. એ ક્યાં લગાડશે? આની પર આમ લગાડશે. એટલે આપણે એને F ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ કહી દઈએ. એ આમ લાગે છે. ઓકે, સમજાઈ ગયું છે? તો આમનામ તો નહીં આવે. તો મારે એને અહીંયા ક્યુ નોટ ચાર્જ ને P એ લાવવું હોય તો મારે કંઈક બાહ્ય બળ વડે કંઈક કાર્ય કરવું પડશે. મતલબ એક્સ્ટ્રા બાહ્ય બળ લગાડવું પડશે. F એક્સ્ટ્રા આમ લગાડીશ. ઓકે, પણ હું એને લાવીશ કઈ રીતના? એને ધ્યાનથી જો. હું એને કઈ રીતના લાવી ખબર? સ્લોલી લાવી. એને અહીંથી લાવવા માટે શું કરી ભાઈ? કેમ લાવી? સ્લોલી. કેમ લાવી ભાઈ? સ્લોલી લાવવાથી શું થાય ભાઈ?
કેનો જે વેગ નહીં બદલાય, વેગ અચળ રહે, પ્રવેગ 0 થઈ જાય, એટલે આપણે જે ગતિ ઉર્જાનો ફેરફાર છે એ શું થઈ જાય 0. સ્લોલી લાવો એટલે વેગ અચળ, સમજાણું ભાઈ સાહેબ, એટલે ગતિ ઉર્જાનો ફેરફાર 0 થઈ જાય. ઓકે, ચલો સમજાય. તો મારે કરવાનું છે ભાઈ, આ ક્યુ નોટ ચાર્જ ને આપણને ખબર છે કે આ વિદ્યુતભારના તંત્ર વડે આની ઉપર અપાકર્ષી બળ આમ લાગતું હતું, તો મારે એની પર એને અહીંયા લાવવા માટે કંઈક બાહ્ય બળ લગાડવું પડશે. તો બાહ્ય બળ પણ કેવી રીતના લાગે, એને અહીંયા લાવીશ તો ખરો, પણ કઈ રીતના સ્લોલી લાવી, સમજાણું. તો મારે શું કરવું પડશે, એને અહીંયા લાવવા માટે શું કરવું પડશે, કાર્ય કરવું પડશે. આમ નામ તો આવશે નહીં. તો બસ વિદ્યુત સ્થિતિમાન એટલે મારે મેળવવું છે કે ભાઈ પી પોઈન્ટ પર કેટલું વિદ્યુત સ્થિતિમાન છે મળી ગયું ભાઈ. એને આપણે વિદ્યુત સ્થિતિમાન ને વી વડે લખશું ભાઈ. અરે અહીંયા ના બોલ, ધ્યાનથી જો. અને મારે પી પોઈન્ટ નું વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો શું કે ભાઈ બાહ્ય બળ વડે કરેલું કાર્ય. હું ભાઈ બાહ્ય બળ વડેલું કાર્ય. અને હું ક્યાંથી ક્યાં કરી ભાઈ, સમજો કે આ ક્યુ નોટ ચાર્જ એકમ ધન વિદ્યુતભાર ઇન્ફાઇનાઇટ ઉપર છે, એને મારે ક્યાંથી લાવવાનું છે ભાઈ, ઇન્ફાઇનાઇટ થી પી બિંદુએ લાવવાનું છે, ડિવાઈડ બાય જે વિદ્યુતભાર એકમ ધન વિદ્યુતભાર ને લાવવાનું છે, ક્યુ નોટ ને લાવવાનું છે. તો એને શું કહેવાય, આ પી બિંદુ પણ વિદ્યુત સ્થિતિમાન કહેવાય. ક્યુ નોટ ચાર્જ આપણે ઇન્ફાઇનાઇટ થી પી બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડેલું કાર્ય, તો ઈ આ પોઈન્ટ પી ઉપર હું ઉત્પન્ન કરશે વિદ્યુત સ્થિતિ. સમજાણું ભાઈ? અરે હા યાર, બસ આ વિદ્યુત સ્થિતિમાનની ડેફિનેશન મળી ગઈ, બધું મળી ગયું. પડી ખબર? હવે આ ડેલ્ટા કે નો શું ફાયદો થાય સર? બહુ કા ફાયદો થાય. આપણી પાસે ખબર છે ભાઈ કે નેટ વર્ક ડન બરાબર શું આવે, બોલો ડેલ્ટા કે આવતું? આ યાદ આવે છે ભાઈ કે ટોટલ કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર. હવે આમાં કયા કયા કાર્ય થાય? એક તો બાહ્ય બળ વડે આપણે કાર્ય કરવું પડે છે, કેમ કે આમ તો અપાકર્ષણ બળ લાગે છે, તો આવી નથી કોનો, તમારે બાહ્ય બળ લગાડીને એને લાવવું પડશે ને સ્લોલી. એક તો બાહ્ય બળ વડે થતું એટલે એફ ડબલ્યુ એક્સટર્નલ વડે થતું કાર્ય, પ્લસ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, વિદ્યુત ક્ષેત્ર છે ને, આનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, આમ છે, આમ છે, આમ છે, આમ છે, તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું એક કાર્ય છે ભાઈ, એટલે ડબલ્યુ ઇલેક્ટ્રિક ઇક્વલ ટુ ડેલ્ટા કે, પણ ડેલ્ટા કે તો 0 છે ભાઈ. સ્લોલી લાવી, ગતિ ઉર્જામાં કઈ ફેરફાર નથી થવાનો. સમજાણું ભાઈ? તો આપણને અહીંથી બીજું સૂત્ર શું મળ્યું ભાઈ કે ડબલ્યુ એક્સટર્નલ ઇક્વલ ટુ શું આવ્યું, માઇનસ ડબલ્યુ વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય. ઓકે, બાહ્ય બળ વડે થતું કાર્ય ઇક્વલ ટુ માઇનસ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં થતું કાર્ય. અરે હા યાર ના. હવે આ જ વસ્તુનું અહીંયા પુટ કરું તો પછી નવું ફોર્મ્યુલા મળશે. વી બરાબર શું મળશે ભાઈ? આપણને ખબર છે આ જે કાર્ય છે શું છે ભાઈ, બાહ્ય બળ વડે થતું કાર્ય છે. તો આ બાહ્ય બળ વડે થતું કાર્ય બરાબર માઇનસ ડબલ્યુ ઇલેક્ટ્રિક ફિલ્ડ વડે થતું કાર્ય. તો ભાઈ વેલ્યુ પુટ કર તો શું આવશે ભાઈ, ડબલ્યુ ઇલેક્ટ્રિક વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ઇન્ફાઇનાઇટ થી પી ડિવાઈડ બાય ક્યુ નોટ ચાર્જ. અરે હાઈયા ના બોલની ભાઈ, સમજાણું. હજી મારે આમને કંઈક ચેન્જ કરવું તો કરી શકો. આ માઇનસ કાઢવું હોય તો એક કરી શકો, પી ઇન્ફાઇનાઇટ થી પી છે તો પી થી ઇન્ફાઇનાઇટ કરી નાખો તો માઇનસ શું નીકળી જાય ભાઈ. આ તો સિમ્પલ રૂલ છે. તો આને આમે લખીએ કે ભાઈ આને માઇનસ ને પ્લસ કરવું છે, તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ઇલેક્ટ્રોસ્ટેટિક્સ નું છે ભાઈ, ડિવાઈડ બાય ક્યુ નોટ ઇન્ટુ પી ટુ ઇન્ફાઇનાઇટ, તો આ પ્લસ થઈ જાય ભાઈ. આ સમજાણો? આ બસ વિદ્યુત સ્થિતિમાન સમજાણો. વિદ્યુત સ્થિતિમાન એટલે કાંઈ છે ને, આ જો કોઈ વિદ્યુત ભારનું તંત્ર છે, મારે કોઈ ક્યુ નોટ ચાર્જ સમજો કે ઇન્ફાઇનાઇટ ઉપર છે, સમજો કે બહુ દૂર છે એટલે મારે, તો એની ઉપર સમજો કે મારે અહીંયા લાવું છે, આમ લાવું છે, તો આની આવે અપાકર્ષણ બળ લગાડશે આમ, તો મારે બાહ્ય બળ લગાડવું પડશે આમ. તો બાહ્ય બળ વડે થતું કાર્ય, બળ છે એટલે કાર્ય આવશે, બાહ્ય બળ વડે થતું કાર્ય ક્યુ નોટ ચાર્જ પર બાહ્ય બળ વડે થતું કાર્ય, તે બિંદુનું શું આપશે આપણને, વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. પછી આપણને ખબર ડેલ્ટા કે 0, તો આ આવી જાય, એના ઉપરથી આ આવી ગયું, કોઈ દિક્કત વાળી વાત નથી. અરે હા યાર, તો બસ આ વિદ્યુત સ્થિતિમાન હતું. હજી આપણને એમ થાય સર હજી આને થોડી છોટી વાત કહી દઉં ભાઈ તને, કે આ વિદ્યુત સ્થિતિમાનનું એક તો આ ફોર્મ્યુલા આવ્યું, વિદ્યુત સ્થિતિમાન બરાબર બાહ્ય બળ વડે થતું કાર્ય ક્યાંથી હતું, આ તો ઇન્ફાઇનાઇટ થી પી ડિવાઈડ બાય કયા ચાર્જને લાગતા, ક્યુ નોટ ચાર્જને. હવે બીજું ફોર્મ્યુલા શું આવ્યું ભાઈ કે માઇનસ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ફોર્સ આવતું ડિવાઈડ બાય ક્યુ નોટ ઇન્ફાઇનાઇટ થી પી. ભાઈ ધ્યાનથી જો તું રાઈટ. હવે આપણને ખબર છે કે આમાં વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો આનો એકમ શું આવશે ભાઈ, આપણે વિદ્યુત સ્થિતિમાનમાં ઉપર શું છે ભાઈ, કાર્ય એટલે જૂલ. તો વિદ્યુત સ્થિતિમાન બરાબર શું આવે, જૂલ પર કુલમ. એમએલટી ની વાત કરી દે ને ભાઈ, જૂલ.
કાર્યનો શું આવે ભાઈ m1l2t-2 કુલમ છે. કુલમનું શું આવશે ભાઈ q બરાબર it એટલે a1t1. હાલો બીજી વાત કરો ભાઈ. આ વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે ભાઈ? અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. વિદ્યુત સ્થિતિમાનની વેલ્યુ કેવી હોય? માઇનસ એ હોય, પ્લસ એ હોય, કાં તો 0 હોઈ શકે. કોઈ દિક્કત વાળી વાત નહીં સર, સમજાઈ ગયું. વિદ્યુત સ્થિતિમાન માટે હોતો એક રેફરન્સ પોઈન્ટ હોવો જોઈએ. શું હોવો જોઈએ ભાઈ? આ મેઇન પોઈન્ટ છે, રેફરન્સ પોઈન્ટ. રેફરન્સ પોઈન્ટ હોવો જોઈએ સર. આનો મતલબ આપણે આમાં શું માનું ભાઈ કે બીજો વિદ્યુતભાર છે ને અનંત અંતરે છે, તો આ વિદ્યુત સ્થિતિમાન આપણે શું ધાર્યું? 0. જનરલી આપણે અજમ્પશન માન્યું કે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શું હતું? 0. જે રીતના આપણે 11 માં કેમ ગ્રાઉન્ડ ને રેફરન્સ પોઈન્ટ માનતા હતા, પછી કોઈ બ્લોક ને h હાઈટે લઈ જતા સ્થિતિ ઉર્જા શું મળતી? mgh મળતું. તો ગ્રાઉન્ડ ઉપર સ્થિતિમાન શું મળતું? આપણે 0 માનતા હતા. એક રેફરન્સ પોઈન્ટ કેમ ગ્રાઉન્ડ લેતા, એમાં ઇન્ફાઇનાઇટ ને એક રેફરન્સ પોઈન્ટ લેવાનું. ત્યાં વિદ્યુત સ્થિતિમાન શું હતું? 0 હતું. એટલે આપણને p પોઈન્ટ ઉપર ખાલી નોર્મલ વિદ્યુત સ્થિતિમાન મળતું. સમજાણું ભાઈ? એકદમ આસાન. પડી ખબર કે ન પડી? હા સર. આગળ વધવી ભાઈ. બીજું શું છે? કોઈ પણ પોઈન્ટ ચાર્જ ને કારણે વિદ્યુત સ્થિતિમાન. આ શું છે ભાઈ? માન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે અત્યારે લગી શું હતું? આખું તંત્ર હતું. હવે તંત્રને ધ્યાનમાં નથી લેવું. મારે કોઈ પોઈન્ટ ચાર્જ ને કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન છે મેળવશે. તો કઈ રીતના ભાઈ? જે આ કોઈ પોઈન્ટ ચાર્જ q છે, એના કારણે r અંતરે આ p બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે મારે મેળવવું. જો એકદમ આરામથી મજા આવી જાય, આનથી ફીલ આવી જાય એવું બનાવી દો તને. એકદમ આસાન. તો મારે આ કોઈ પોઈન્ટ ચાર્જ ને કારણે r અંતર p બિંદુ પર કેટલું વિદ્યુત સ્થિતિમાન છે મેળવવું છે. તો ભાઈ મને વિદ્યુત સ્થિતિમાનનું સર ફોર્મ્યુલા ખબર છે. આ વિદ્યુત સ્થિતિમાનનો ફોર્મ્યુલા શું હતું? વર્ક ડન બરાબર વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય, એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ વડે થતું કાર્ય ડિવાઈડ બાય કોઈ ક્યુ નોટ ચાર્જ ને લાવતા હતા, એકમ ધન વિદ્યુતભાર ને લાવવાનો હતો અનંત અંતરેથી. ક્યાંથી આગળ મારે પ્લસ રાખવું શું કરવાનું? p થી ઇન્ફાઇનાઇટ લઈ જવાનું. હા યા ના, ઇન્ફાઇનાઇટ થી p તો માઇનસ આવશે અહીંયા કાર્ય ઇલેક્ટ્રોસ્ટેટિક્સ વાળું, પણ વિદ્યુત ક્ષેત્રને કારણે થતું કાર્ય. પણ p થી ઇન્ફાઇનાઇટ એટલે શું થઈ જાય? પ્લસ. તો મારે સમજો કે આ r અંતરે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું છે, પહેલા મારે કાર્ય મેળવ્યું ને પછી જે વિદ્યુતભારને લાવવાનું છે એની વડે ડિવાઈડ કરી નાખું. એકદમ આસાન. ઓકે, તો આપણે એક કામ કર્યું, પેલા છે ને વિદ્યુતભારને છે ને આપણે આ સૂત્રથી કરી નાખ્યું, p થી ઇન્ફાઇનાઇટ લઈ જાય. ઉલટું કર્યું, ઇન્ફાઇનાઇટ થી p નહીં, p થી ઇન્ફાઇનાઇટ લઈ જાય. તો આપણે છે ને આ કોઈ ક્યુ નોટ વિદ્યુતભાર છે, સમજી લીધું, એને આપણે ઇન્ફાઇનાઇટ લઈ જાવ છે. ક્યાં લઈ જાવ છે? ઇન્ફાઇનાઇટ. રેડી? તો આપણે પેલા માની લઈએ કે એક મિનિટ, જો એકદમ આસાન ભાષામાં કહો કે આપણે આ p બિંદુ પર મેળવ્યું છે, તો આપણે પેલા માની કે આ ક્યુ નોટ ચાર્જ છે, આવડો ક્યુ નોટ ચાર્જ, એ અહીંથી સમજો કે x અંતરે ગયો. ક્યાં? આ ક્યુ નોટ ચાર્જ ક્યાં છે? x અંતરે છે. એટલે સમજાય છે પછી બોલ. હવે આ ક્યુ નોટ ચાર્જ સમજો કે અહીંથી x અંતરે છે, કેમ કે અહીંથી તો આપણે ઇન્ફાઇનાઇટ લઈ જવાનો છે, પણ અત્યારે આપણે માન્યું કે આ ક્યુ નોટ ચાર્જ ક્યાં છે? અહીંથી x અંતરે છે. સમજાણું? ઓકે, તો પેલા તો આ ક્યુ વડે આ ક્યુ નોટ ઉપર બળ કેવું લાગશે? અપાકર્ષી બળ. એ ક્યાં લાગશે? આમ લાગશે, આમ. ઓકે, આની ઉપર અપાકર્ષી બળ લાગશે F, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે અપાકર્ષી બળ આમ લાગશે. ઓકે, અને આપણને ખબર છે આ જે બળ છે એ વેરિયેબલ બળ છે. વેરિયેબલ બળ હોય ને તો પેલા મારે જે કાર્ય મેળવવું છે, તો કાર્ય એમ નહીં મળે. કાર્ય મેળવવા માટે મારે સૂત્ર આ લગાડવું પડશે, dw બરાબર નાગદાદા લેવા પડશે ભાઈ. જ્યારે બળ છે એ બદલાતું હોય ને તો ડાયરેક્ટ કાર્ય ન મળે, F × D. આ નાગદાદા લેવું પડે. સમજાણું? ઇન્ટુ શું કરવું પડે ભાઈ? F ડોટ, સમજો કે આપણે અહીં આમ લઈ લઈએ, F ડોટ આપણે dx લઈ લઈએ. સમજાણું? સંકલનની મેથડથી કરવું પડે જ્યારે બળ બદલાતું હોય ત્યારે. ઓકે, તો મેં શું કર્યું ભાઈ? આ ક્યુ નોટ ચાર્જ સમજો કે અહીંથી x જેટલા અંતરે છે, અમારે એને ઇન્ફાઇનાઇટ લઈ જવું છે, તો પેલા આ ક્યુ વડે આ ક્યુ નોટ ઉપર શું લાગશે? વિદ્યુતીય અપાકર્ષણ બળ લાગશે. ઈ આમ લાગશે. હવે પણ મારે એનું જે સ્થાનાંતર કરવાનું છે, કાર્ય મેળવવા માટે સ્થાનાંતર જોવે કે ન જો, એ સ્થાનાંતર છે ને આ રીતના લઈ કે ભાઈ અહીંથી x અંતરે છે, તો આ સ્થાનાંતર હું લઈ નાનું એવું dx લઈ. અહીંથી આમ કહે ને dx થ્રુ મારે ક્યાં લઈ જવું છે? એને ઇન્ફાઇનાઇટ. તો dx જેટલું સ્થાનાંતર આમ કરાવીશ, dx જેટલું સ્થાનાંતર આમ કરાવી, અને અપાકર્ષી બળે આમ, તો આ બે વચ્ચેનો એંગલ શું થાય? 0. તો આપણને ખબર છે વર્ક ડન બરાબર શું આવે? F. ધ્યાનથી જો dx cos 0. સમજણ પડી? બે વચ્ચેનો એંગલ અપાકર્ષી બળે આમ અને નાનું સ્થાનાંતર આમ, બે વચ્ચેનો એંગલ 0. ઓકે,
cos 0 શું થાય 1. અચ્છા હું ક્યાંથી ક્યાં લઈ જવાનું છે મારે p થી ઇન્ફાઇનાઇટ. તો અહીંયા p એટલે કેટલા અંતરે છે r અંતરે. તો r થી ક્યાં લઈ જવું છે ભાઈ ઇન્ફાઇનાઇટ. સમજાણ. ઓકે. હવે હું કરશે વર્ક ડન બરાબર શું આવે ભાઈ r થી ઇન્ફાઇનાઇટ f into dx આવે. હા સર હા આવે. જો ધ્યાનથી એકદમ ખોલે. ઓકે. હવે શું કરી ભાઈ જો ધ્યાનથી જો f ની વેલ્યુ પુટ કરો. f બરાબર શું આવે બે વચ્ચે લાગતું કુલંબ બળ કેટલું આવે બોલ તું બોલ ને. આ q અને આ q નોટ તો બે વચ્ચે લાગતું કુલંબ બળ શું આવે r ઇન્ફાઇનાઇટ છે r થી ઇન્ફાઇનાઇટ લઈ જવું છે ને. કુલંબ બળ કેટલું આવશે કે કેપિટલ q q નોટ ડિવાઈડ બાય બે વચ્ચે અંતર શું છે x અંતર છે ડિવાઈડ બાય x સ્ક્વેર. અરે હાઈયા ના ઇન્ટુ dx તો હતું જ તે. હાલ ભાઈ અચળ વસ્તુને બહાર કાઢ એટલે w બરાબર કે q તો અંદર શું વધ્યું r થી ઇન્ફાઇનાઇટ dx બાય x સ્ક્વેર. સર સંકલન આવી ગયું 1/x સ્ક્વેર નો થાય -1/x. અરે ભાઈ સાહેબ મજા આવી ગઈ. તો w બરાબર શું આવશે કે q 1/x સ્ક્વેર નું થાય -1/x. ભાઈ જોઈ લે ઘાતમાં વધારો એ વધારો છેદમાં કરવાનો એનથી આવી જાય. નો ખબર પડી દેખ તને કરાવી દો અહીંયા હોલે ખોપચામાં કરાવી દો. આ ઉપર જાય એટલે x -2 +1 -2 +1 એટલે આનું આ -1/x. સમજાણું ભાઈ મેં બીજું કઈ સંકલન કર્યું છે સમજાવ. ઓકે અમારે ક્યાં લઈ જવું છે ભાઈ ઉલટી પ્રોસેસ r થી ઇન્ફાઇનાઇટ લઈ જવું છે. એકવાર અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તો w બરાબર શું આવશે ભાઈ દેખ કે q અહીંયા અપર લિમિટ મૂકી દે -1/∞ અને લોઅર લિમિટ માઇનસ પ્લસ તો +1/r એટલે 1/∞. તો ઉડી ગયું ભાઈ સાહેબ દિક્કત જ નહીં. તો અહીંયા શું મળ્યું ભાઈ w બરાબર કે q બાય શું આવશે ભાઈ r. ઓકે હાલો સમજાઈ ગયું સર. આ q નોટ ચાર્જ છે એટલે q નોટ લઈ લે ભાઈ. q નોટ ચાર્જ ને લઈ જવાનું છે ઇન્ફાઇનાઇટ એટલે આપણને વર્કડન મળી ગયું. વર્કડન શું મળ્યું ભાઈ કે q નોટ બાય r. હજી એકવાર જો વર્કડન ને આ ફોર્મ્યુલા વર્કડન બરાબર શું મળ્યું જો ધ્યાનથી જો તું કે q નોટ બાય જો ભાઈ આ ભૂસી નાખું કે q નોટ બાય r. આ મળ્યું. હા સર આ મળ્યું. હવે મારી પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે ને આર અંતર. તો વિદ્યુત સ્થિતિમાનના ફોર્મ્યુલા મૂકી દે ભાઈ. વર્ક ડન વિદ્યુત સ્થિતિમાન બરાબર શું હતું ઉપર શું હતું ભાઈ f ઇલેક્ટ્રોસ્ટેટિક્સ વડે થતું ઇલેક્ટ્રિક ફિલ્ડ વડે થતું કાર્ય ક્યાંથી ક્યાં હતું આપણે p થી ઇન્ફાઇનાઇટ હતું ડિવાઈડ બાય q નોટ. તો આ કાર્ય તો આપણે અહીંયા પુટ કરો એટલે એકદમ આસાન. એટલે હું આવું કે q નોટ ડિવાઈડ બાય r. નીચે q નોટ તો હતું q નોટ કટ એટલે શું મળ્યું ભાઈ કે q બાય r. ઓ ભાઈ સાહેબ દિશા તો છે જ નહીં અદિશ રાશિ મગજ મારી જ નહીં. એટલે r અંતરે આ q ચાર્જ વડે કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય આ q ચાર્જ વડે r અંતરે આપણને વિદ્યુત સ્થિતિમાન મળે કે q બાય r. સમજાણું ભાઈ. અરે હા યા ના એટલે આ કોઈ પોઈન્ટ ચાર્જ વડે વિદ્યુત સ્થિતિમાન મળી જાય કોઈ દિક્કત નહીં. આગળ વધો નહીં સર આવડી જાય. હવે આવું છે સર સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. અરે યાર કેમ પોટેન્શિયલ એનર્જીથી કઈ પણ કાર્ય કરતા તો આમાં સ્થિતિ ઉર્જા છે. સ્થિતિ ઉર્જા શું છે એ રીતના કહીને ભાઈ તમે યાદ રહી જાય. તો ધ્યાનથી જો કઈ રીતના જો આ રીતના સમજી લે કોઈ સિસ્ટમ ઓફ પાર્ટિકલ છે સમજાણું. સિસ્ટમ ઓફ ચાર્જ ચાલો સિસ્ટમ હે ને આમ આવે ને સિસ્ટમ ઓફ ચાર્જ. ઓકે સર હાલો હવે શું છે આખું ચાર્જ નું આખું સિસ્ટમ. ઓકે હવે સમજો કે આ કોઈ ક્યુ નોટ ચાર્જ આમ છે ઇન્ફાઇનાઇટ ઉપર છે બહુ દૂર છે. ક્યુ નોટ ચાર્જ ને મારે અહીંયા લાવો. ચાલો અહીંયા એટલે અહીંયા લાવો છે. આપણે આપણી ભાષામાં સમજીએ પછી આપણે જોઈ લઈએ. આ ક્યુ નોટ ચાર્જ ને અહીંયા લાવો છે અને સ્લોલી લાવો. કેમ લાવો સ્લોલી. હવે મારે એને અહીંયા લાવવો હોય છે તો આવી જાય નહીં આવે. કેમ નહીં આવે કેમ કે આ સિસ્ટમ ઓફ ચાર્જ સમજો કે આપણે માની પોઝિટિવ છે અને આ તો યુનિટ ચાર્જ હોય એકમ ધન વિદ્યુત ભાર હોય એ વખતે કેવું હોય પોઝિટિવ જ હોય. હા તો આ નહીં આવતી. આ તો શું કરશે ભાઈ અપાકર્ષણ બળ આમ લગાડશે. ઓકે આ અપાકર્ષણ બળ આમ લગાડશે એટલે આમ જે અપાકર્ષણ એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ફોર્સ તો આમ લાગશે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ આમ. તો સર મારે એટલું કાર્ય જ કર્યા રાખવાનું. હા કાર્ય જ કર્યા રાખ એટલે આપણે જે બાહ્ય બળ વડે શું કરવાનું ભાઈ અહીંયા આને લાવવા માટે f એક્સટર્નલ શું લગાડવું પડશે બળ લગાડવું પડશે.
એટલે બાહ્ય બળ વડે શું કરવું પડશે કે કાર્ય કરવું પડશે અહીંથી અહીંયા લાવવા માટે. તો આપણી પાસે સૂત્ર શું છે? પેલા તો શું છે, મારે એને એ રીતના લાવવું છે, સ્લોલી લાવવા શું થાય, સ્લોલી એટલે ડેલ્ટા કે તો શું થઈ જાય ભાઈ 0. અરે અહીંયા ના, એટલે સમજ પડે છે, ખબર પડે છે ભાઈ? હા. તો હવે સમજો કે મારે અહીંથી અહીંયા લાવવો છે, તો મને ખબર છે ફોર્મ્યુલા શું છે આપણી પાસે, વર્ક ડન બરાબર શું આવે, એક્સ એક્સટર્નલ વર્ક ડન વડે મારે એને ક્યાં લાવવું છે, અહીંથી અહીંયા લાવવો છે. ઇન્ફાઇનાઇટ થી સમજો કે હું એમ કહું અહીંયા લાવવો છે. શું લાવવો છે? અહીંયા. તો આપણી પાસે ફોર્મ્યુલા શું હતો, ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ આવે. આ તમને ખબર છે ભાઈ, વર્ક પાવર એનર્જીમાં આવતું ખબર, આપણે જે કંઈ પણ કાર્ય કરતા એ શું હતું, કાર્યનું શું આવતું, ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જામાં થતો ફેરફાર પ્લસ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર આવતો. હા સર, હવે ગતિ ઉર્જાનો ફેરફાર તો આ તો નીકળી જાય, વાત નહીં. ઓકે, તો ડેલ્ટા યુ બરાબર શું આવશે, ડેલ્ટા યુ બરાબર શું આવે, અંતિમ યુએફ માઇનસ શું આવે ભાઈ, યુઆઈ. અને થોડુંક સરખું લખ નાખું, યુએફ એટલે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ યુઆઈ એટલે પ્રારંભિક સ્થિતિ ઉર્જા. સમજણ પડી? હા. હવે મને એ વસ્તુ ખબર છે કે ભાઈ સાહેબ કે ભાઈ શરૂઆતમાં ક્યાં હશે, આ ઇન્ફાઇનાઇટ એટલે યુઆઈ તો નીકળી જાય, યુઆઈ તો નીકળી જાય. એનો મતલબ હું છું કે મને આ જો આને યુએફ બરાબર શું આવ્યું, સૂત્ર જ આવી ગયું કે ભાઈ વર્ક ડન બાહ્ય બળ વડે થયેલું કાર્ય ક્યાંથી લાવવાનું છે, ઇન્ફાઇનાઇટ થી. મેં કીધું ને આમાં એનું અહીંયા લાવવો છે મારે, બીજું કાંઈ નહીં. ક્યાંથી લાવવું છે, ઇન્ફાઇનાઇટ થી અહીંયા લાવવા. એટલે એનો મતલબ શું છે કે હું ઇન્ફાઇનાઇટ થી એને અહીંયા લાવવા માટે જે કાંઈ પણ કાર્ય કરી એ અહીંયા સ્થિતિ ઉર્જા રૂપે આ ક્યુ નોટ ચાર્જમાં શું થઈ જાય, સંગ્રહ થઈ જાય. બેઝિક સમજણ પડી ભાઈ? એટલે ક્યુ નોટ ચાર્જને હું અહીંયા લાવવો છે, બાહ્ય બળ વડે જે કાંઈ પણ કાર્ય કરી તેને અહીંથી સ્લોલી લાવતા અહીંયા લાવીને તો એના પર જે કાંઈ પણ કાર્ય કરી એની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે. હવે તમને થઈ સર સમજો કે મને અહીંયા લાવ્યું, આ નથી આવતો, મને એમ લાવું ભાઈ આ કે નહીં આવતું નહીં તો લાવ્યું, પછી અમને છોડી દે તો શું થાય, આના કારણે આની પર અપાકર્ષણને કારણે દૂર જાય, ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય. કેમકે જેટલી પણ આને સ્થિતિ ઉર્જા સંગ્રહ કરી એ બધી એમાં કન્વર્ટ થાય ગતિ ઉર્જા. આને એકદમ બેઝિક રીતે યાદ રાખીએ. આપણે ન કોઈ પણ વસ્તુ છે ગ્રાઉન્ડ થી આપણે એમજીએચ હાઈટે લઈ જતા તો સ્થિતિ ઉર્જા હતી, પછી આપણે ફ્રી ફોલ કરાવતા શું આવતી, ગતિ ઉર્જા આવતી. અરે હાયા ના, કેમ કે એનામાં જેટલી પણ સ્થિતિ ઉર્જા હતી એમાં કન્વર્ટ થાય ગતિ ઉર્જા. તો આ વખતે એ જ છે, યુ નોટ ચાર્જને હું અહીંયા લાવું, જે કાંઈ પણ કાર્ય કરી તો જે કાંઈ પણ કરેલું કાર્ય એની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થઈ જાય. પછી શું થાય, સમજો કે આને છોડી દે તો ગતિ ઉર્જા, આના કારણે અપાકર્ષણ બળ લાગશે ને ભાગી જાય, ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય. એટલે જેટલી પણ મેં સ્થિતિ ઉર્જા આપી છે, મેં નહીં પણ સ્થિતિ ઉર્જાને મળી છે એ ગતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય, ઉર્જાનું થાય સંરક્ષણ. તો આ રીતે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં બિંદુત વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. પડી ખબર કે ન પડી ભાઈ? અરે હા યાર ના, એકદમ બેઝિક. હાલો આગળ વધી. વિદ્યુત ડાયપોલ લીધે કોઈ પણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. માર્ચ 2022 પૂછાયેલો. ઓ ભાઈ સાહેબ, તો આમાં શું થાય, જો ડાયપોલ એટલે આપણને ખબર છે, જો એકદમ આરામથી હોલે સ્ટેપ કે તું ધ્યાનથી જોતો જા, તને આવડી જાય. સમજી લે એક ડાયપોલ બનાવી દો આ રીતના, એક માઇનસ ક્યુ ચાર્જ, એક પ્લસ ક્યુ ચાર્જ, બે વચ્ચેનું અંતર લઈ લે આ રીતના 2 અંતર લઈ લે. ભાઈ તું મહેનત કરતો જા, ફળની આશા નહીં રાખતો, કર્મ કર, તને બધું મળી જાય, ટેન્શન લે. પણ કોઈ નડતો નહીં. સમજાણું? સમજો કે વિદ્યુત ડાયપોલ કોઈ પણ બિંદુ આગળ, એવું નહીં અક્ષ ઉપર લંબ એવું કઈ નથી, આમ અક્ષ ઉપર લંબ એવું નથી, ગમે બિંદુ. તો સમજો કે આ પી બિંદુ અમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. ઓકે, માની લો કે હાલો અહીંથી એક અંતર માન લો, અહીંથી એક વચ્ચેથી એક અંતર માન લો, આ અંતર મેં માની લીધું આર છે. સમજાય છે ભાઈ? બીજું અંતર લઈ લો. હજી તમને એમ થતું હોય તો આપણે થોડુંક મહેનત કરાય ને તમારી માટે, થોડુંક ડાયાગ્રામ લાવી દેવી ભાઈ, કે ભાઈ આપણે લાઈન ડ્રો કરવી છે. હાલો તો અહીંથી એમ કરી નાખી લાઈન, કે સમજો ઓ ભાઈ સાહેબ કઈ નહીં, હાલો નથી કરવું સર, આપણે આમનું કરવું નહીં ભાઈ, જાતે કરવાનું, કઈ નહીં. હાલો મારા પી બિંદુ અહીંયા લઈ લો. ઓકે, હાલો અહીંથી સમજો કે આ આર અંતરે છે, એ અંતરે છે આર અંતર, તો સમજવાની ટ્રાય કરે. અહીંથી આવડું આ છે R1 અંતરે છે. ઓકે, અહીંથી આ છે R2 અંતરે. ઓકે, સમજા, કોઈ દિક્કત વાળી વાત નહીં. આ ડાયપોલ લીધું, માઇનસ ક્યુ અહીંયા પ્લસ ક્યુ, ડાયપોલ વચ્ચેનું અંતર 2a. આ સેન્ટર માન લે, આ સેન્ટર, તો આ અંતર શું થઈ જાય ભાઈ, એ. સેમ આ અંતરે શું થઈ જાય, એ. કોઈ દિક્કત નહીં ભાઈ, તું છે ને ડાયાગ્રામની ભાવનાઓને સમજાઈ ગયું? હા.
અમારા પી બિંદુ પર આ ડાયપોલને કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન મેળવશે. વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ એટલે ડાયરેક્ટ સરવાળો કરવાનો, બીજું કઈ નથી. આના કારણે કેટલું, આના કારણે કેટલું. પણ મારા અંતર માટે એક દેખો, એક વસ્તુ સમજાવો. આપણે આમાં એક અજમ્પશન માનશું કે આવડા જે આર અંતર છે યા એ કરતા શું હોય છે ભાઈ, બહુ મોટું હોય છે. શું હોય છે ભાઈ, આ અંતર છે ને બહુ દૂર છે અને આ એની કમ્પેરમાં શું છે, બહુ નાનું. એનો મતલબ શું થાય, આપણને એમ લાગશે કે આ અત્યારે ભલે દેખાતા નથી, પણ આ આર બહુ દૂર હોવાથી આપણને એમ લાગશે આ ત્રણે એકબીજાને કેવા છે, સમાન. કેવું કે સમજો કે મેં એમ કહું કે એક ડાયપોલ આયા, એક ડાયપોલ આયા, અહીંથી એકદમ કોર્નરનો ભાગ લો, રેડી. તો અહીંથી કોર્નરનો ભાગ બહુ દૂર હોય તો અહીંથી કિરણ અને અહીંથી કિરણ એકબીજાને સમાંતર નીકળતા એવું લાગે, સમજાણ. તો આનાથી આપણે એક દેખો અહીં એક લંબ બનાવી દઈએ. ઓકે, આ લંબ બનાવી દઈએ. સમજો કે આ એંગલ થીટા, તો આ થીટા, આના વડે એક લંબ બનાવી દઈએ. ઓકે, સમજાણ. ઓકે, હાલો. હવે સમજો કે તો આ અંતર કેટલું થાય સર, આ એ હોય તો શું થાય, એ કોસ થીટા. કોઈ દિક્કત નહીં સર, મને આવડી ગયું. આ વખતે શું થાય, એ કોસ થીટા પાસેની બાજુ છે ને, આ તો આવડે સર, આવું થોડું મેચ તો આવડે સર કે આ એ કોસ થીટા થાય. ઓહો, ઓ ભાઈ સાહેબ કેમ આમ થયું. ઓકે, આ શું થાય, એ કોસ થીટા થાય. સમજાણો. હાલો, પેલા હવે મારે આ R1 અંતર લખવું તો R1 અંતર આમ લખી દેજો, R1 ઇક્વલ ટુ આ અંતર લખવું હોય તો એક કામ કરું કે આખું અંતર શું છે, R માંથી આ એ કોસ થીટા બાદ કરી નાખો, થઈ જાય કે નહીં. R1 આમ લખું તો વાંધો, R માઇનસ એ કોસ થીટા. તો એકવાર જોઈ લે, આ બક્સાવાળી વસ્તુ જોઈ લે, ધ્યાનથી જો. આ R1 અંતર એટલે આખા R માંથી અહીંથી આખું R અંતર છે, દેખાય છે તને, એટલું બાદ કરવું તો એટલું મળશે. સેમ વસ્તુ અહીંયા R2 માટે બનાવવું હોય R ના ટર્મમાં, તો R2 માટે હું બનાવી દઉં, એટલું અંતર R છે, એમાં એટલું હું જો થોડું ઇતુસા હું એડ કરી નાખી તો આખું R2 થઈ જાય. હા સર, R2 માટે હું આવે R પ્લસ એ કોસ થીટા. ઓકે, હવે તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે P પોઈન્ટ ઉપર. તો V નેટ બરાબર શું આવે, ચાલો હાલો, આના કારણે પ્લસ Q ચાર્જને કારણે શું આવે, કે Q બાય R1, માઇનસ ચાર્જને કારણે શું આવે, માઇનસ કે Q બાય R2. કોઈ દિક્કત નહીં, ચાર્જની વેલ્યુ મૂક દો વિથ સાઇન. ઓકે, તો V નેટ બરાબર શું આવી ગયું ભાઈ, કે Q. R1 ની વેલ્યુ શું છે, R માઇનસ એ કોસ થીટા માઇનસ, ધ્યાન દે, કે Q. R2 ની વેલ્યુ બોલ, R પ્લસ એ કોસ થીટા. ચલો પાછળ લખું કે અહીંયા સમજાય સર, પાછળ લખો, આપણે બહુ બધું છે. હાલો, તો V નેટ બરાબર શું આવે, જો V નેટ નું હમણાં લખ્યું હતું પાછું જોઈ લો, કે Q. એકવાર સર પાછળથી યાદ આવી જાય કે Q શું આવશે ભાઈ, R માઇનસ એ કોસ થીટા, અને અહીંયા હું તો પ્લસ કે Q શું આવે ભાઈ, R પ્લસ એ કોસ થીટા. હવે સર કોમન શું નીકળશે, કે Q કોમન કાઢી લે ભાઈ, ટેન્શન નહીં. એટલે અહીં હું આવ્યું 1/R માઇનસ એ કોસ થીટા. ઓકે, પ્લસ અહીંયા હું આવશે માઇનસ હતું ને ભાઈ, દેખ ભૂલ ના થાય, માઇનસ હતું તો ધ્યાન દે, છોટું મોટી ભૂલ થાય ને ભાઈ. અહીંયા હું હતું માઇનસ હતું, માઇનસ કેમ ભૂલ થઈ ગઈ. તો હવે શું આવશે, અહીંયા શું આવશે 1/R પ્લસ એ કોસ થીટા. કોઈ દિક્કત નહીં, આમ જાય આમ ગુણાકારમાં થઈ જાય, એટલે આપણને શું આવશે જો, કે Q. અહીંયા શું આવશે જો, R પ્લસ એ કોસ થીટા. હવે ડાયરેક્ટ લખું છું, ધ્યાન દેજો બધું, ધ્યાન દેજો. આ માઇનસ નિશાની આને મળી ગઈ. ઓકે, એટલે માઇનસ આ માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ થઈ જાય, એટલે શું આવે, એ કોસ થીટા આવી જાય. ઓકે સર, ડિવાઈડ બાય આ શું બની ગયું, એક પ્લસ એક માઇનસ, તો આને આમ લખાય R સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ઓકે સરજી, આ R કટ થઈ ગયા. ઓહો, R. તો V બરાબર શું આવ્યું, કે Q. ઉપર શું આવ્યું ભાઈ, 2a cos થીટા. હા સર, નીચે શું આવ્યું, R માઇનસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. ઓકે સર, હવે આપણે એવું માન્યું છું કે ભાઈ R છે એ કરતા બહુ મોટું હોય છે, તો આપણે આને 0 ને નેગ્લિજિબલ જ કરી દઈએ ભાઈ, અવગણી નાખવી. તો ઉપર વચ્ચે શું ભાઈ બોલ, V બરાબર કે Q ભાઈ, દેખા 2a cos થીટા ને ધ્યાનમાં લે, એટલે શું આવે ભાઈ 2a cos થીટા ડિવાઈડ બાય શું વધ્યું ભાઈ હવે R સ્ક્વેર. ઓકે, R સ્ક્વેર. ઓકે સર, 2aq એટલે શું થતું, P. એટલે આપણી પાસે સૂત્ર આવી ગયું ભાઈ, V બરાબર
આ તો શું બની જાય 2aq એટલે p બની ગયું એટલે શું આવ્યું kp cos theta divided by r square. ઓ ભાઈ સાહેબ આસાન 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 સમજાણું એકદમ આસાન પડી ખબર ભાઈ r સ્ક્વેર છે ધ્યાનથી જોઈજે આ શું મળ્યું આપણને વિદ્યુત ડાયપોલ ને કારણે ગમે બિંદુ વિદ્યુત સ્થિતિમાન હવે આપણે એમ થાય સર થીટા ઇક્વલ અક્ષ ઉપર જોવું છે થીટા ઇક્વલ ટુ 0 તો થીટા ઇક્વલ ટુ 0 એંગલ નો બનાવવું તો કેટલું આવે અહીંયા થીટા ઇક્વલ ટુ 0 મૂકી તો v બરાબર શું આવે બોલ kp cos 0 એટલે 1 એટલે શું આવે ડિવાઈડ બાય r સ્ક્વેર આ તો 1 થઈ ગયું કોઈ દિક્કત નહીં બીજું થીટા ઇક્વલ ટુ 90 નો એંગલ હોય શું હોય ભાઈ 90 ના એંગલ કેટલું થાય 90 મૂક દે cos 90 0 એટલે v બરાબર 0 આ તો ખબર નથી એટલે બેઝિક વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની ભાઈ એટલે થઈ જાય બહુ ટેન્શન નહીં લેવાનું એકદમ બિંદાસ રિલેક્સ થઈને ભણો મજા કરો ભાઈ લાઈફની લાસ્ટ એક્ઝામ નથી હજી બહુ બધી એક્ઝામ આવશે પડાવ આવશે ખાલી એક પડાવ છે પડાવની તરફ જો અને બસ ભણા રાખો મસ્ત કઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં પૂછો બીજું છે ભાઈ નિયમિત વિદ્યુતભારિત ગોળીય કવચ માટે સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ દોરો ભાઈ આને આપણે સમજવી હાલો કઈ રીતના જો પાછું એકવાર આપણે ટ્રાય કરી લેવી કે સમજો કે આપણે અહીંયા ગોળની વાત કરી છે તો આપણે સમજો ગોળો લઈ લઈએ આ રીતના રેડી એક ગોળાની વાત કરી છે તો આપણે ગોળાની વાત કરીએ આ રીતના ગોળો લઈ લઈએ ઓ ભાઈ સાહેબ આપણને થોડુંક વાર લાગશે હે ભાઈ તો આપણે આ રીતના ગોળો લીધો ઓ થઈ ગયું ચલો ગોળો લઈ લીધો ઓકે હવે આપણને ખબર છે શું થાય જો આ ગોળો લઈ લીધો મેં હવે આપણને ખબર છે સમજો કે આ અહીંથી આ કેપિટલ આર અંતર છે નિયમિત વિદ્યુતભારિત ગોળીય કવચ માટે એટલે વિદ્યુતભાર ક્યાં છે ગોળાની સપાટી પર એટલે વિદ્યુતભાર અહીંયા છે કોઈ દિક્કત નહીં વિદ્યુતભાર અહીંયા સબ ગોળીય આની ઉપર છે ઓકે સર હાલો સપાટી ઉપર હાલો સપાટી ઉપર આવી ગયા એના કારણે આપણે સમજો 3 કેસ લઈ લઈએ કે ભાઈ એક તો બહાર એટલે આપણે બહાર માટે આપણે એમ માનશું કે r છે એ ગ્રેટર ધેન r સપાટી માટે હોતે મેળવશું સપાટી માટે શું આવે r બરાબર r લા સમજાય છે તો પહેલો કેસ આ બીજો કેસ આ થર્ડ કેસમાં શું આવશે થર્ડ કેસમાં કે અંદરની બાજુ એટલે અંદરની બાજુ એ કોણ મોટું હોય છે ત્રિજ્યા મોટી છે તો પહેલા કેસમાં આપણે જોઈ કે બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવશે તો અહીંથી બહારના કોઈ બિંદુએ r અંતરે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે મેળવશે તો આપણને ખબર વિદ્યુતભારનું વિતરણ સપાટી પર શું હોય સપાટી પર શું છે તો વિદ્યુતભાર આપણે કોઈ સમજો સપાટી આ q વિદ્યુતભાર બરાબર શું q બરાબર શું આવશે સિગ્મા બરાબર શું આવતું q બાય v આ સપાટી પર છે એટલે q બાય a આવે તો આનું માર પહેલા તો અલા યાદ છે ને તો જો સિગ્મા બરાબર આ q બાય a આવતો કે નહીં તો ધ્યાનથી જો આવતો કે તો q ને કરતા બનાવો તો સિગ્મા ઇન્ટુ a થાય હા તો સિગ્મા a એટલે કેટલું થઈ ગયું ભાઈ ક્ષેત્રફળ કેટલું આવે 4 પાય r સ્ક્વેર આવે અરે હા ના 4 પાય r સ્ક્વેર પહેલા તો એટલી વસ્તુ સમજાણું આ વિદ્યુતભારને આ રીતના લખીએ કઈ એ સમજાણું તને હા સર એટલું સમજાય ગયું તો મારે શું લખવાનું છે ભાઈ બહારના બિંદુ પર r અંતરે વિદ્યુત સ્થિતિમાન લખવું છે તો v બરાબર શું આવે v બરાબર આ q વિદ્યુતભાર આપણે માની લીધું સપાટી પર વિદ્યુતભારનું વિતરણ q છે કે q બાય ડિવાઈડ બાય કેટલા અંતરે છે અહીંથી સ્મોલ r નહીં સર q ની વેલ્યુ આ પુટ કરી દે ભાઈ તો q બરાબર શું આવે એકદમ આસાન છે સિગ્મા 4 પાય r સ્ક્વેર ડિવાઈડ બાય r સ્મોલ r અરે હા k બરાબર શું આવે 1/4 પાય એપ્સિલોન નોટ એટલે સિગ્મા 4 પાય r સ્ક્વેર ડિવાઈડ બાય r 4 પાય કટ તો હું આવ્યું સિગ્મા r સ્ક્વેર કોઈ દિક્કત વાળી વાત નહીં ઇન્ટુ એપ્સિલોન નોટ r તો આ વિદ્યુત સ્થિતિમાનનું કેટલું મળશે ભાઈ કોઈ બહારના બિંદુએ બહાર કોઈ r અંતર મેળવવું હોય તો આ રીતના મળી જાય સપાટી પર મેળવવું હોય તો r બરાબર r મૂક દે જ્યાં r દેખાય ત્યાં r મૂક દે કેપિટલ r તો સપાટી માટે શું આવે સપાટી માટે ઓ ભાઈ સાહેબ ટેન્શન કઈ ગયો લે તારે r બરાબર r અહીંયા પુટ કર તો વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે જો તો વિદ્યુત સ્થિતિમાન શું આવે સિગ્મા r સ્ક્વેર એપ્સિલોન નોટ r એક r કટ એટલે હું સિગ્મા r બાય એપ્સિલોન નોટ સર હવે બીજું હું મારે જોવું છે હવે મારે બીજું જોવું છે બહારના બિંદુ ઓહો 1 મિનિટ આપણે હજી સ્લાઇડ હજી બાકી છે ધ્યાન દે હવે મારે બહારના બિંદુ જોવું છે બહારના બિંદુ માટે સમજો તો બે વસ્તુ સમજાવું જો પેલા તેના સૂત્ર ઉપરથી સમજણ પડી જાય જો હું ડાયરેક્ટ નહીં લાવું પેલા લાવવાની કોશિશ કરી તને સમજાવું કઈ રીતના લાવ્યા હતા
આપણે જોયું ભાઈ ઇન્ફાઇનાઇટ થી પી બિંદુએ લાવવું હોય વર્ક ડન લખતા યાદ આવશે. અચ્છા, પી થી ઇન્ફાઇનાઇટ વાળું વર્ક ડન હું આવતું? વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય આપણે આવતું ને. ઇન્ફાઇનાઇટ થી નહીં, પી થી ઇન્ફાઇનાઇટ લખતા આપણે તો ઇલેક્ટ્રોસ્ટેટિક વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ડિવાઇડ બાય ક્યુ નોટ આવતું. આ હતો. હવે પેલા હું આના ઉપરથી તને છે ને એક થોડીક નાની વસ્તુ પ્રૂવ કરું, પછી તને થોડીક વધારે મજા આવશે, એટલા માટે તું ધ્યાનથી જો. હવે મને ખબર છે, હાલો પી થી ઇન્ફાઇનાઇટ કાં તો ઇન્ફાઇનાઇટ થી પી, બેમાં કઈ ઇશ્યુ હતો નહીં. ઓકે, હવે ડબલ્યુ બરાબર શું આવે? હાલો, વિદ્યુત ભાર હોય અને વિદ્યુત ક્ષેત્ર હોય તો કાર્ય કેટલું આવે? કાર્યનું સૂત્ર શું આવે? સમજો કે પી થી ઇન્ફાઇનાઇટ મારે સ્લોલી જ લાવવાનું છે, કેમ કે બળ કેવું છે? વેરિયેબલ છે. તો કાર્ય બરાબર શું આવે? બળ ગુણ્યા સ્થાનાંતર. તો વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રને કારણે કેટલું બળ લાગે ભાઈ? સમજો કોઈ ક્યુ નોટ ચાર્જ હોય તો ક્યુ નોટ ઇન્ટુ ઈ, અને એમાં ધીરે ધીરે લાવો તો ડીઆર જેટલું સ્થાનાંતર કરાવો ડિવાઈડ બાય શું તો ક્યુ નોટ. તો આના ઉપરથી વિદ્યુત સ્થિતિમાનનું મને એક આ વખતે સૂત્ર ખબર હતી, પી થી ઇન્ફાઇનાઇટ ઈ ડીઆર, એટલે આ સૂત્ર વખતે હતું ભાઈ. હો, આ મેં તને પાછું પ્રૂવ કરાવ્યું, આગળ બાકી હતું પણ મેં આની હાટું રાખ્યું હતું. સમજાણું ભાઈ? એક તો આ સૂત્ર વખતે જોયું છે ખબર, V બરાબર ઈ ડીઆર. આ પી થી ઇન્ફાઇનાઇટ છે, ઇન્ફાઇનાઇટ થી પી હોત તો હું બની જાત ભાઈ? દેખ, આપણે ઇન્ફાઇનાઇટ થી પી હોત ખાલી માઇનસ આવત, તો ઇન્ફાઇનાઇટ થી પી ઈ ડોટ ડીઆર આમ આવત કે ન આવત? બસ, કોઈ દિક્કત વાળી વાત? કોઈ દિક્કત વાળી વાત નહીં. સમજાણું? તો અત્યારે બી હું એનો જે ધ્યાનમાં રાખી એ વસ્તુને ધ્યાનમાં રાખીને એક બીજી વસ્તુ પ્રૂવ કરી કે મારે બહારથી લાવવું છે, ઇન્ફાઇનાઇટ થી હવે મારે અંદર લાવવું છે. ક્યાં લાવવું છે? અંદર. મારે હવે ઇન્ફાઇનાઇટ થી સમજો કે અહીંયા મેળવવું છે, અહીંયા મેળવવું છે. વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય છે કે આ સ્મોલ આર અંતર. હવે સમજો કે આ સ્મોલ આર અંતર અહીંયા છે, અહીંયા મેળવવું છે. રેડી? તો હું કરી ખબર, પેલા ઇન્ફાઇનાઇટ થી વિદ્યુત ભારને ક્યાં લાવી? સપાટી ઉપર લાવી. સપાટી ઉપરથી સમજો કે મારા ક્યુ પોઈન્ટ ઉપર લાવો છો. કયા પોઈન્ટ ઉપર? પી ને ક્યુ પોઈન્ટ ઉપર લાવો છો. કન્ફ્યુઝ ન થાય એના માટે છે ને આને કાઢી નાખું. જો એક કામ કરજો, દેખ બેઝિક વસ્તુ છે, ધ્યાનથી જો, હું તને કન્ફ્યુઝ નહીં થવા દઉં. મારે સમજો કે આ ક્યુ પોઈન્ટ ઉપર વિદ્યુત ભારને ક્યાં લાવો છો? ક્યુ પોઈન્ટ ઉપર લાવો છો. સમજણ પડી કે નહીં? હવે જો હવે મારા ક્યુ પોઈન્ટ ઉપર લાવવાના બે તરીકા છે. અનંત અંતરે વિદ્યુત ભારને ક્યાં લાવે? વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટેની શરત શું છે? અનંત અંતરેથી વિદ્યુત ભારને ક્યાં લાવવાનો? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. એ બધી વસ્તુ ખબર છે ને? તો એ જ વસ્તુને ફોલો કરીને હું કહું છું કે વિદ્યુત ભારને હું પેલા સપાટી પર લાવી, સપાટી ઉપરથી ક્યાં લાવી ભાઈ? ક્યુ પોઈન્ટ ઉપર લાવી. તો હવે મારું સૂત્ર શું બનશે? જો V બરાબર હું આમ લખી શકું. જો V બરાબર મારે ક્યુ પોઈન્ટ ઉપર લાવું, હું ઓલાને ધ્યાનમાં રાખીને બનાવું. ઇન્ફાઇનાઇટ થી ક્યાં લાવશે ભાઈ? ક્યુ પોઈન્ટ ઉપર લાવશે. ઇન્ફાઇનાઇટ થી ક્યુ ઈ ડીઆર આમ લખાય. તો હવે મેં શું કર્યું? એને બે પાર્ટમાં ડિવાઈડ કર્યું. એકવાર એમ કહું કે ભાઈ મારે ઇન્ફાઇનાઇટ થી સપાટી ઉપર લાવી દો, સપાટી ઉપર એટલે ઈ ડીઆર પ્લસ હવે આ સપાટી થી પાછું ક્યુ પોઈન્ટ ઉપર લાવો એટલે ઈ ડીઆર, અને આગળ માઇનસ તો છે જ તે. આને કઈ ભાઈ ભૂલતા નહીં, આ માઇનસ તો છે. મેં શું કરું? વિદ્યુત ભારને પેલા સપાટી ઉપર લાવો, સપાટીથી મારે ક્યુ પોઈન્ટ ઉપર લાવો. સમજાણું નહીં? તો મને ખબર કે ભાઈ આની અંદર તો વિદ્યુત ભાર છે જ નહીં, તો વિદ્યુત ક્ષેત્ર શું છે? 0. એટલે આ જે છે અંદર આર થી ક્યુ એ તો 0 થઈ જાય. ખાલી વધ્યું હું ઇન્ફાઇનાઇટ થયા. અરે ઇન્ફાઇનાઇટ થયા એટલે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન. તો સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન તો મેં હમણાં મેળવ્યું હતું. આ તો સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન સિગ્મા આર બાય એપ્સિલોન નોટ. તો આનો મતલબ શું થાય ભાઈ? દેખ આનો મતલબ શું થાય? ઇન્ફાઇનાઇટ થયા એટલે આર એટલે સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન. તો એ શું હતું ભાઈ? સિગ્મા આર બાય એપ્સિલોન નોટ. મતલબ આનાથી આપણને ખબર શું પડી? આનાથી આપણને એ ખબર પડી કે અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોવાથી વિદ્યુત સ્થિતિમાન અચળ થઈ જાય. સપાટી લગે અચળ રહે. પછી શું થાય? આર V અને આર એકબીજાને કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે આપણે આનો જ્યારે ગ્રાફ દોરશું ને ભાઈ, હોલ્લે કહું છું એટલે ધ્યાનથી જોઈજો. આ V અને આર નો આપણે ગ્રાફ દોરશું. આ સમજો સપાટી વાળો ભાગ લઈ લેવે આવડો કે આર બરાબર આર, ત્યાં સુધી વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. સિગ્મા આર બાય એપ્સિલોન નોટ, સિગ્મા આર બાય એપ્સિલોન નોટ સપાટી લગે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર 0 હોય ને ભાઈ, એટલે શું થઈ જાય? વિદ્યુત સ્થિતિમાન અચળ સપાટી લગે. પછી શું થઈ જાય? V અને આર એકબીજાને શું થઈ જાય? વ્યસ્ત પ્રમાણમાં ઘટશે. કોઈ દિક્કત વાળી વાત નથી. ઘડી ખબર? હા યા ના બોલ. ઓકે સર, ચલો ભાઈ હવે ટોપિક છે સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું થાય? એવું કાલ્પનિક પૃષ્ઠ કે રિયલ હોય, વાસ્તવિક, એવું વાસ્તવિક કે કાલ્પનિક પૃષ્ઠ
કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન એના બધા પોઈન્ટ ઉપર એ પૃષ્ઠ ઉપર હું સમાન હોય એનું કે સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે, તો સમસ્થિતિમાનનો મતલબ શું થાય? એવું પૃષ્ઠ કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સમાન હોય. વિદ્યુત સ્થિતિમાન સમાન, એને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો કાર્ય શું હોય? પેલા થોડીક એ બેઝિક વસ્તુ તને ખબર પડી જાય ને એટલે મજા આવી જાય. આપણે મને ખબર છે W બરાબર આ સૂત્ર ખબર છે Q ડેલ્ટા V હોય. હવે W બરાબર Q. હવે ડેલ્ટા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે વિદ્યુત સ્થિતિમાન સરખું હોય એટલે અંતિમ વિદ્યુત સ્થિતિમાન અને પ્રારંભિક વિદ્યુત સ્થિતિમાન જો સરખા જ હોય પૃષ્ઠ ઉપર તો તફાવત શું થઈ જાય? 0. એટલે કાર્ય શું આવશે? 0. એટલે આ વસ્તુ મગજમાં રાખજો. એનો કહેવાનો મતલબ શું છે કે આપણે જો સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત સ્થિતિમાન સરખું રહે એની માટેનું કન્ડિશન શું છે? ભાઈ એની માટેની કન્ડિશન એવી છે કે જ્યારે પણ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠમાં કોઈ પણ વિદ્યુત ભારને ગતિ કરાવશું કોઈ પોઈન્ટ ઉપર એ પૃષ્ઠ ઉપર તો આપણે કાંઈ પણ કાર્ય કરવું પડશે નહીં. આ સમજી લે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય આ રીતના, આ A પોઈન્ટ છે, આ B પોઈન્ટ છે, તો આ Q વિદ્યુત ભારને A થી B લઈ જવા માટે મારે કાંઈ કાર્ય નહીં કરવું પડે. કાર્ય 0 છે. સમજો? કાર્ય 0 ક્યારે થઈ શકે? એ વસ્તુ વિચાર. કાર્ય 0 ક્યારે થઈ? કાં તો વિદ્યુત ક્ષેત્ર પોતે 0 થઈ જાય, કાં તો વિદ્યુત ક્ષેત્ર જે સમસ્થિતિમાન પૃષ્ઠને શું હોય લંબ, તો કાર્ય 0 થાય. જો આ વસ્તુ બહુ મસ્ત મજાની વસ્તુ. જો આ રીતના હાલ સરફેસ ચાલે A B આ C D રેડી. સપોઝ આ Q0 ચાર્જ છે, કાર્ય 0 ક્યારે થાય? જો કાર્ય 0 આ Q0 ચાર્જ ને A થી B લઈ જાઓ, A થી B લઈ જાઓ. સમજો કે આ Q0 ચાર્જ ઉપર વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ આમ હોય QE0 અને મારે સમજો કે સ્થાનાંતર આમ કરાવવું છે, આમ કરાવવું છે, આમ. તો બે વચ્ચેનો એંગલ હું સમજો કે dr જેટલું સ્થાનાંતર A થી B લઈ જવું છે, A થી B લઈ જવું છે એટલે સ્થાનાંતર આમ, વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ આમ, બે વચ્ચેનો એંગલ શું છે ભાઈ? 90. એટલા માટે બળ ગુણ્યા સ્થાનાંતર બે વચ્ચેનો એંગલ 90 હોય તો કાર્ય શું થાય? 0. પણ એ ક્યારે પોસિબલ છે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર સપાટીનું હતું લંબ. આ વિદ્યુત ક્ષેત્ર સપાટીનું શું રહેવું જોઈએ? લંબ. વિદ્યુત ક્ષેત્ર સપાટીનું શું રહેવું જોઈએ? લંબ. ત્યારે કાર્ય આ વસ્તુ યાદ રાખજો. એટલે અગત્યની લાક્ષણિકતા મેં ક્લાસ એવું પૃષ્ઠ વિદ્યુત સ્થિતિમાન સરખું હોય બધા પોઈન્ટે એનું કે સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠમાં વિદ્યુત ભારને ગતિ કરવા માટે કંઈ કાર્ય કરવું પડતું નથી. એની માટે કન્ડિશન કાં તો વિદ્યુત ક્ષેત્ર પોતે 0 હોય, કાં તો વિદ્યુત ક્ષેત્ર સપાટીનું શું હોય? લંબ. બીજી વસ્તુ શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠમાં શું આવે કે કોઈ પણ બે પૃષ્ઠ એકબીજાના છેદ છે. કેમ નહીં છેદે? સમજો લે કે આ પૃષ્ઠ છે એનું વિદ્યુત સ્થિતિમાન V1 છે, આનું V2 છે. તો આ એક પોઈન્ટ સમસ્થિતિમાનનો મતલબ વિદ્યુત સ્થિતિમાન સરખું હોવું જોઈએ. તો આ એક પોઈન્ટ બે વિદ્યુત સ્થિતિમાન ન મળી શકે ને. V1 V2 કઈ રીતના મળી શકે? સરખું હોવું જોઈએ ને. બધી જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેવું? સરખું હોવું જોઈએ. તો આ સમજી લે કે એ પોઈન્ટે આનું વિદ્યુત સ્થિતિમાન આવે ને આનું આવે, એ પોસિબલ છે નહીં. બીજું સમસ્થિતિમાન પૃષ્ઠમાં શું આવે કે ભાઈ આપણે આ રીતના જોઈએ કે સપોઝ ધ્યાનથી જો સપોઝ આપણે સમજો લે કે ભાઈ એક ગોળો લઈ દો, આ બીજો ગોળો લઈ લો. આની હવે કઈ જરૂર છે નહીં કે છેદે નહીં, બસ એ વસ્તુ યાદ રાખજો. આની કઈ જરૂર છે નહીં. એટલે તું ધ્યાનથી જો. એટલે આને હોતા આપણે અહીંયા દોર્યું કે સમજી લે કે આ એક ગોળો છે. અહીંથી તને એક મસ્ત વસ્તુ કન્સેપ્ટ સમજાવો. સમસ્થિતિમાન પૃષ્ઠ બનાવો. અચ્છા, સમસ્થિતિમાન પૃષ્ઠ બનાવવાના કઈ રીતના જો એ તને પહેલા સમજાવી દો. સમજી લે કે આ પ્લસ Q ચાર્જ છે, એના વડે વિદ્યુત ક્ષેત્ર ક્યાં આમ આમ આવશે, આમ 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 આવશે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર સપાટીનું હોવું જોઈએ લંબ. તો આ સપાટીનું લંબ એટલે આમ થાય, આમ થાય, આમ થાય. એટલે કોઈ પોઈન્ટ ચાર્જ હોય તેના વડે સમસ્થિતિમાન પૃષ્ઠ, કાલ્પનિક સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું બને? ગોળા જેવું, સ્ફિયર બને. સમજાણું? સમજી લે બીજું અહીંયા બનશે. કેમ કે લંબ રહેવું જોઈએ. વિદ્યુત ક્ષેત્ર શું હોવું જોઈએ? લંબ હોવું જોઈએ. આ સપાટીનું શું જોઈએ? વિદ્યુત ક્ષેત્ર લંબ. એટલે આ રીતના બને. સમજી લે ત્રીજું આ રીતના લઈ લઈએ, આમ 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 લઈ લઈએ આપણે. અરે હાયર ના, કોઈ દિક્કત વાળી વાત નહીં. આમ 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 આપણે માની કાલો આ અંતર R1 છે, અહીંથી આ અંતર સમજી લે R2 છે અને અહીંથી આ અંતર છે R3. કોઈ દિક્કત વાળી વાત નહીં. આપણને ખબર છે R3 મોટું, R2 એની કરતા નાનું, R1 એની કરતા નાનું. હવે મારા Q ચાર્જને કારણે R1 અંતર સમસ્થિતિમાન પૃષ્ઠ, આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ, બીજું, ત્રીજું, ત્રણ સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ લે. સમસ્થિતિમાન પૃષ્ઠ ઓકે. હવે મારા પ્લસ Q ચાર્જને કારણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન લખું છે R1 અંતરે, પછી R2 અંતરે, પછી R3 અંતરે. પછી એક કામ કરું કે પેલા આનું વ્યસ્ત લઈ લો, કેમ કે KQ બાય R વિદ્યુત સ્થિતિમાન સૂત્રમાં KQ બાય R. ઓકે,
તો આનું વ્યસ્ત લઉં તો 1/r3, તો આ જે ગ્રેટર ધેન હતું, અંતર મોટું હતું, એ શું થઈ જાય? નાનું. તો આમ થઈ જાય 1/r2, આ r1 આવી જાય અહીંયા, અને આખા પદને હું kq વડે ગુણ નાખું, kq કેમ કે વિદ્યુતભાર એક જ છે, kq વડે ગુણ નાખું એટલે સૂત્રમાં kq/r3 આ આખા પદને kq/r2, આ શું આવ્યું? kq/r, આ શું હતું? 1 હતું, એટલે 1. સમજાણું? તો આ કઈ વિદ્યુત સ્થિતિમાન મળ્યું? ત્રીજું. એટલે V3 V2 V1, કોઈ દિક્કત નહીં. એનો મતલબ શું થાય? સૌથી વધારે વિદ્યુત સ્થિતિમાન ક્યાં છે? અહીંયા, પછી અહીંયા, પછી અહીંયા. અરે હા યાના સમજણ પડી કે ન પડી? ભાઈ સાહેબ મગજમાં બેસે છે કે નથી બેસતું? અરે હા યાના ધ્યાનથી જો. સોરી, સૌથી વધારે વિદ્યુત સ્થિતિમાન અહીંયા, પછી અહીંયા આવશે, અને સૌથી ઓછું ક્યાં આવશે? અહીંયા આવશે. અહીંયા સૌથી ઓછું, R3 અંતરે ઓછું, સૌથી વધારે ક્યાં છે? V1. તો આવું માનવામાં આવે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જેમ જેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. દેખાય છે જો, V3 સૌથી ઓછું, પછી V2, પછી V1. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત ક્ષેત્ર પ્લસ ને કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં બહાર આવે? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય, અને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત સ્થિતિમાન વધતું જાય. પડી ગઈ ખબર? અરે હા યાના મેં જો પ્રૂવ કરી નાખ્યું. પડી ખબર? તો આને અગત્યની લાક્ષણિકતા હતી. જો આની લાક્ષણિકતા પૂછે, સમસ્થિતિમાન પૃષ્ઠ બનાવો, કોઈ પોઈન્ટ ચાર્જ હોય તો ગોળા જેવું બનશે. સમજી લે કે આ રીતના હોય, પ્લસ ક્યુ ચાર્જ હોય, આમ પ્લસ ક્યુ ચાર્જ હોય, તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે ભાઈ? બોલ. આમ 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 આમ, રેડી? આમ આવે વિદ્યુત ક્ષેત્ર. તો એને આપણે લંબ બનાવવું છે તો આ રીતના બનશે, આ રીતના પૃષ્ઠ બનશે. આ પૃષ્ઠને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠમાં શું આવે? એ પૃષ્ઠ એવું કાલ્પનિક પૃષ્ઠ કે જ્યાં બધા પોઈન્ટ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સરખું હોય. વિદ્યુત ક્ષેત્ર સપાટીને મતલબ પૃષ્ઠને શું હોય? લંબ હોવું જોઈએ. કાર્ય સમસ્થિતિમાન પૃષ્ઠમાં એક બિંદુથી બીજા બિંદુ વિદ્યુતભારને લઈ જવા માટે કાર્ય શું હોય? 0 હોય ભાઈ સાહેબ. અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન શું થાય? ઘટતું જાય. એટલી વસ્તુ મગજમાં રાખજો. એની અગત્યના લાક્ષણિકતા, અગત્યના પોઈન્ટ આવે. રેડી ખબર? ચાલ આગળ વધુ. બોલ વધુ. હા સર વધુ. વિદ્યુત તંત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. હવે આ શું કે વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ? વિદ્યુત ક્ષેત્ર આવશે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ શું છે? ઓકે, અહીંયા આપણે ક્ષેત્ર લઈ લઈએ. આમ સમજાણો? તો ભાઈ દેખ, આને એકદમ બેઝિક જે રીતના આપ્યું છે બુકમાં એ રીતના તને પ્રૂવ કરાવી દો. એકદમ બેઝિક. સમજો કે આ રીતના બે સમસ્થિતિમાન પૃષ્ઠ લઈ લીધા આપણે. આમ હા સર. બીજું પૃષ્ઠ સમજો કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ એ લીધું, બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ આ લઈ લીધું. આ રીતના હતું ભાઈ. તમે તને પેલા કીધું ડાયાગ્રામ ની પેલા ભાવનાને જોઈએ. આ સમસ્થિતિમાન બી હતું. આ એ ઉપર વિદ્યુત સ્થિતિમાન આપણે માની લીધું ભાઈ V પ્લસ ડેલ V છે. અહીંયા છે ખાલી V છે, અને આ બે વચ્ચેનું, બે પૃષ્ઠ વચ્ચેનું અંતર આપણે ડેલ L નામ આપી દીધું. કોઈ દિક્કત વાળી વાત નહીં, એકદમ આસાન છે. આ સમજાય છે ભાઈ? શું છે? અહીંયા વિદ્યુત સ્થિતિમાન શું હતું? V પ્લસ ડેલ V. આ યાદ રાખજો. સમજાણું? ડેલ V એટલે V પ્લસ dV કરતા કે ઈ બીજું કઈ નહીં. અહીંયા V છે. તો કોઈ એક કુલમ વિદ્યુત ભારને A થી B લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? કોઈ એક કુલમ વિદ્યુત ભારને A થી B લઈ જવા માટે કાર્ય કરવું પડતું. કાર્યનું સૂત્ર શું આવશે? W બરાબર શું આવશે? વિદ્યુત સ્થિતિમાન હોય તો વિદ્યુત સ્થિતિમાનના ટર્મમાં કાર્યનું સૂત્ર શું આવે? Q ડેલ્ટા V આવે. હા સર. હવે વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભાર હોય તો એની ઉપર વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગશે. કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. તો વિદ્યુત ભાર હોય તો એના ઉપર કેટલું બળ લાગે? QE. એટલે આપણને ખબર છે 1 કુલમ છે. ભાઈ તો લખવા QE આપણે D લખશું, એમ કે આ dV ની વાત કરશું એટલે D જેટલું વિદ્યુત ક્ષેત્ર. ચાલો QD. અને કેટલું અંતર કાપવાનું છે? ડેલ L. તો આ DL, આ અંતર આપણે ડેલ L નહીં, આપણે માન લઈએ ભાઈ DL અંતર છે. શું છે? બે પૃષ્ઠ વચ્ચેનું અંતર શું છે? DL ઇક્વલ ટુ આ તો Q છે ડેલ્ટા V. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A થી B લઈ જાવ છે. ક્યાંથી લઈ જાવ છે? A થી B. તો આ V માઇનસ આ માઇનસ કરો, V માઇનસ ડેલ V. એટલે માઇનસ માઇનસ કટ થઈ, અને આ Q વચ્ચે કટ થઈ ગયું. પણ આ મેં શું કર્યું ખબર પડી કે ન પડી? વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભારને A થી B લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રને કારણે કેટલું બળ લાગે ભાઈ? QD બળ ગુણ્યા કેટલું સ્થાનાંતર કરવાનું છે? આ DL જેટલું સ્થાનાંતર. તો DL લખને કોઈ દિક્કત વાળી વાત નહીં. ઓકે સર. હવે આપણે આને સદિશ રૂપે લખના દિશા હોય કે ન? તો અહીંયા શું આવશે ભાઈ? E ડોટ DL બરાબર અહીંયા વધ્યું ડેલ V. આ ડેલ V આવી ગયું.
સમજાણું તો સૂત્ર શું બન્યું ભાઈ ઈ બરાબર શું આવ્યું આ માઇનસ તો છે ભાઈ માઇનસ છે ભાઈ માઇનસ ને ધ્યાનમાં લઈ જ ભાઈ પડી ખબર કે ન પડી હા તો ઈ બરાબર શું આવે ઈ બરાબર અહીંયા ડી ચાલો તો ડી લખી નાખો અહીંયા આવે તો હું લખી નાખું ડી તો ઈ બરાબર શું આવે માઇનસ ડેલ વી બાય ડેલ એલ કોઈ દિક્કત વાળી વાત નહીં આ એનું આવી ગયું માનાકમાં લખો તો આમ લખ નાખ ની ભાઈ માનાકમાં કે ડેલ વી બાય આ ડેલ એલ કે તો ઈ જ છે બીજું કાંઈ છે નહીં મતલબ v બરાબર ed છે યાદ રાખ આ યાદ રાખવાનું જ્યારે પણ તમને એમ થાય શું યાદ રાખવાનું v બરાબર ed આવું તો આપણને યાદ જ હોય વિદ્યુત સ્થિતિમાન બરાબર વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા બે વચ્ચેનું અંતર તો આ ઈ જ છે જો v બરાબર dl આમ છે અંતર આ છે ને dl આ સંબંધ મળી ગયો બે સમસ્થિતિમાન પૃષ્ઠ લીધા આની પર વિદ્યુત સ્થિતિમાન v પ્લસ ડેલ v છે અહીંયા v છે બે વચ્ચેનું અંતર dl છે કોઈ એક કુલમ વિદ્યુત ભારને અહીંથી નીચે લાવવું છે તો કેટલું કાર્ય કરવું પડે કાર્ય બરાબર q ડેલ્ટા v લીખો dv લીખો ડેલ્ટા v લીખો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર બળ કેટલું આવે qe ઇન્ટુ કેટલું અંતર કાપવાનું dl તો આનાથી આવી જાય કોઈ દિક્કત વાળી વાત નહીં ચલો આગળ વધ ભાઈ બે બિંદુવત વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા હમણાં જ મને પાછું સ્થિતિ ઉર્જા સમજો કે બે બિંદુવત વિદ્યુત ભારોના તંત્રની સમજો કે આ q1 છે અને અહીંથી r અંતર q2 છે તો આની વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવી છે તો વિદ્યુત સ્થિતિ ઉર્જા મેળવવા માટે અત્યારે પહેલા આને ભૂલી જાઓ આને અત્યારે ભૂલી જાઓ મિસ્ટર ઇન્ડિયા કરી નાખો સૌથી પહેલા વિદ્યુત ભારને ધ્યાનમાં નહીં લેવાનું પહેલા એક કામ કરો પહેલા સૌથી પહેલા q1 વિદ્યુત ભારને લાવવાનું શું લાવવાનું આને આપણે ધ્યાનમાં લેવાનું નહીં આપણે આને ધ્યાનમાં નહીં લેવું અત્યારે સમજો કે વિદ્યુત ભારને ધ્યાનમાં નહીં લેવાનું પહેલા સમજો કે કોઈ q1 વિદ્યુત ભારને મારે અહીંયા લાવો છે તો કઈ કાર્ય કરવું પડે નહીં કરવું પડે સર કેમ નહીં કરવું પડે અહીંયા કઈ વિદ્યુત ક્ષેત્ર નથી વિદ્યુત ભાર નથી કઈ નથી તો કાર્ય કઈ કરવું જ નહીં પડે ડાયરેક્ટ આવી જાય તો સપોઝ અહીંયા સમજો કે કોઈ અનંત અંતરેથી q1 વિદ્યુત ભારને લાવવા માટે કઈ કાર્ય કરવું પડે નહીં ઓકે તો અહીંથી હવે સમજો કે r અંતરે કોઈ q2 ચાર્જને લાવો જે અનંત અંતરે છે હવે આ q2 ચાર્જને અહીંથી અહીંયા લાવવો હોય તો હવે કઈ કાર્ય કરવું પડશે હા કરવું પડશે કેમ કે q1 ચાર્જ વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ q1 ચાર્જ આ q2 ઉપર શું કરશે અપાકર્ષી બળ લગાડશે એટલે એને ધક્કો મારશે અને અહીંયા આવવા દેશે નહીં એટલે આપણે કાર્ય કરવું પડશે સમજાણું કે ન સમજાણું ભાઈ તો આપણી પાસે સૂત્ર શું હતું મારે સ્થિતિ ઉર્જા મેળવી સ્થિતિ ઉર્જા આપણે શું જોયું ભાઈ કોઈ પણ આપણે કાર્ય કરવી સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે કે નહીં તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવે u બરાબર કાર્ય હવે પેલા તો કાંઈ કાર્ય નથી કરવું એટલે 0 પેલા કાંઈ કાર્ય નથી કરવું પડતું એટલે 0 ઓકે ડેલ્ટા u સ્થિતિ ઉર્જા આવે પ્લસ હવે q2 ને મારે r અંતરે લાવવું છે તો કરવું પડતું કાર્ય કહેવાય ને અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને લાવવું હોય આપણે પહેલી સ્લાઇડમાં જોયું કે અનંત અંતરેથી કોઈ q2 ચાર્જને લાવવું હોય q1 વિદ્યુત ભાર હોય એના કારણે વિદ્યુત ક્ષેત્રમાં લાવવું હોય તો કંઈક કાર્ય કરવું પડે કાર્યનું સૂત્ર શું આવતું વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર તો આમાં એમ જ છે કે કોઈ એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એ કોના બરાબર હશે વિદ્યુત સ્થિતિમાન બરાબર હશે આપણી પાસે સૂત્ર હતું નહીં આપણે જો v બરાબર શું હતું w/q હતું આની વેલ્યુ 1 હોય એક કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત સ્થિતિમાનમાં લાવવા માટે મતલબ કઈ ને કોઈ r અંતરે લાવવા માટે કરવું પડતું આ જે કાર્ય એવું છે વિદ્યુત સ્થિતિમાન બરાબર હશે તો પેલા આ q1 ને કારણે r અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે q1 ને કારણે સર આ તો ખબર છે કે q1/r અચ્છા રેડી કાર્ય એટલું આવશે એકમ ધન વિદ્યુત ભારને લાવવાનું છે ત્યારે એટલું કાર્ય કરવું પડે તો મારે કયા વિદ્યુત ભારને q2 ને લાવવું તો ગુણ્યા શું કરી દે ભાઈ q2 એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે વિદ્યુત સ્થિતિમાન બરાબર કાર્ય શું થાય q1 કે q1/r તો મારે q2 વિદ્યુત ભારને લાવવું તો q2 માટે કેટલું થાય આમ જાય એટલે કે q1 q2/r તો ભાઈ આ સૂત્ર બની ગયું એકદમ બિંદુ એકદમ બેઝિક બે બિંદુ વિદ્યુત ભારોના તંત્ર સ્થિતિ ઉર્જા સૂત્ર શું આવે કે q1 q2/r અને આ વેલ્યુ હું મૂક દે વિથ સાઇન આ મૂક દે વિથ સાઇન વેલ્યુ પુટ કરવી અરે હા યાર ના આમાં કાંઈ નતું આને સમજવા માટે એકદમ બેઝિક વસ્તુ પેલા કોઈ q1 વિદ્યુત ભારને લાવવાનું ત્યારે કાંઈ કાર્ય નહીં કરવું પડે કેમ કે વિદ્યુત ભાર જ નથી પછી q2 ને લાવવું છે તો q1 ને કારણે અપાકર્ષણ બળ લાગે તો કંઈક કાર્ય કરવું પડે હવે કાર્યનું સૂત્ર આમે કહેતા કે એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય છે ભાઈ તો q1 ને કારણે r અંતર વિદ્યુત સ્થિતિમાન કેટલું કે q1/r ઓકે તો મારે કોને લાવવું q2 ને લાવવું છે તો q2 માટે કેટલું થાય એક કુલમ વડે એટલું કાર્ય કરવું પડે તો q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય શું થાય q2 ગુણાકારમાં આવી જાય અરે હા યાના તો થઈ ગયું ભાઈ બેઝિક વસ્તુ ક્લિયર થઈ ભાઈ હા યાના
હવે હું આવ્યું નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર. ડાયપોલની સ્થિતિ ઉર્જા ભાઈ એકદમ આસાન છે, એકદમ બેઝિક છે ભાઈ. આ રીતના નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. અરે હા યા ના, આ રીતના વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ ડાયપોલ મૂકી દઈએ ભાઈ. આ રીતના વિદ્યુત ક્ષેત્ર છે, આમાં કોઈ ડાયપોલ ને મૂકી દઈએ. સમજો કે અહીંયા આ તો એકદમ બેઝિક છે, પ્લસ ક્યુ અને કોઈ થીટા એંગલ હશે હાલો, અને આ માઇનસ ક્યુ. તો આપણને ખબર છે વિદ્યુત ભાર ઉપર પ્લસ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં ક્યુ જેટલું બળ લાગે. અરે બોલ ને, અરે હા યા ના, હા માઇનસ ક્યુ પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આમ બળ લાગશે, એક આમ બળ લાગશે. થીટા એંગલ છે તો આપણને ખબર છે નેટ બળ 0 હોય એટલે આગળ તો નહીં જાય, પણ ઘુમિંગ થાય એટલે ટોર્ક લાગતું. યાદ આવે છે આગળના ચેપ્ટરમાં તે ટોર્ક નું સૂત્ર આપણને ખબર છે, એટલે પ્રૂવ નહીં કે ટોર્ક શું હતું ભાઈ, PE sin થીટા હતું. અરે હા યા ના બોલ, આ સૂત્ર આવતું PE sin થીટા આવતું. અરે હા યા ના. તો હવે શું છે ભાઈ, આપણને ખબર છે કે આ જે થીટા એંગલ હશે, યાદ આવે, હવે આ થીટા એંગલ થી મારે આમ રોટેશન કરાવવું છે, કેમ કે ટોર્ક શું છે ભાઈ, જો કાં તો 0 આ બે વચ્ચેનો એંગલ, ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્રનો વચ્ચેનો એંગલ જો કાં તો 0 હશે કાં તો 180, ત્યારે ટોર્ક નહીં લાગે. કાં તો આમ હશે ત્યારે ટોર્ક નહીં લાગે, કાં તો આમ હશે ડાયપોલ આમ હશે અને વિદ્યુત ક્ષેત્ર આમ, ત્યારે ટોર્ક નહીં લાગે. કેમ કે બે વચ્ચેનો એંગલ કાં તો 0 હોય તોય 0 થઈ જાય ટોર્ક, કાં તો 180 હોય તો ટોર્ક 0 થઈ જાય. અચ્છા, પણ કોઈ થીટા એંગલ હશે, મારે એને સમજો કે અહીંથી આમ લઈ જવું છે. આમ જો કોઈ થીટા એંગલ હશે, ડાયપોલ હું ટ્રાય કરશે, એને ડાયપોલની દિશા શું આવશે, ડાયપોલ એને આમ ઘુમાવવાનું ટ્રાય કરશે, પણ મારે થીટા થી આમ લઈ જવું છે, તો કાંઈક મારે બાહ્ય કાર્ય કરવું પડશે. અરે હાલ્યાના બોલ, ખબર પડી મેં શું કીધું. અચ્છા હા, તો થીટાના ટર્મમાં વાત કરું, આ થીટા એંગલ હોય ને મારે સમજો કે થીટા 1 એંગલે ઘુમાવશે, તો મારે એને અહીંથી આમ ઘુમાવવા માટે કંઈક બાહ્ય કાર્ય કરવું પડશે. એક બાહ્ય કાર્ય ટોર્ક છે, ઘુમિંગ થાય એટલે એફ ની જગ્યાએ આપણે શું આવશે, સમતુલ્ય ટોર્ક આવશે, અને સ્થાનાંતરની જગ્યાએ આપણે થીટાને ધ્યાનમાં લેવું. છોટું સા કાર્ય માટે dw બરાબર શું આવશે, ઇન્ટિગ્રેશન ટોર્ક ઇન્ટુ ડી થીટા. બળ બરાબર શું આવતું, આ શું આવતું, કાર્ય બરાબર શું આવતું, બળ ગુણ્યા સ્થાનાંતર. એ તો કર્યું ભાઈ, બળની જગ્યાએ ટોર્ક લીધું છે. હવે આપણને ખબર છે મારે ક્યાં ઘુમાવશે, થીટા થી થીટા 1 ઘુમાવશે ભાઈ, ઘુમાય નહીં. હવે dw બે બાજુ નાખતા એટલે dw શું બની જાય, w. એ તો ખબર નહીં, કાર્ય પૂરું. ટોર્કની સૂત્ર હશે ભાઈ, મુકની ભાઈ થીટા થી થીટા 1 ઘુમાવવા માટે કંઈક કાર્ય કરવું પડશે. P ની વેલ્યુ ખબર છે, ટોર્ક PE sin થીટા ઇન્ટુ શું આવે, ડી થીટા. સમજાણું પેલા ઓછું, થીટા ડી થીટા જેટલું સ્થાનાંતર કરવાનું, ધીરે ધીરે સમજાણું. હવે અચળ શું છે ભાઈ, P બહાર આવી જાય. અરે હા યા ના, તો અંદર હું બધું sin થીટા, થીટા થી થીટા 1 જેટલું મારે સમજો એને ઘુમાવવા માટે શું કરવું પડશે, કે કાર્ય કરવું પડશે. એ કાર્ય એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામશે. સમજાણું કે નહીં. હવે થીટા 1 એટલે શું આવે, sin થીટા ઇન્ટુ ડી થીટા આવશે. હવે આ sin થીટા નું શું થાય, સંકલન કરવાનું છે. આનું સંકલન કરશું એટલે શું આવે ભાઈ, PE sin થીટા નું આવે માઇનસ cos થીટા બનશે. અરે હા યાના, થીટા થી શું આવે, થીટા 1 આવે. હવે અપર લિમિટ મૂક દે કે લોઅર લિમિટ મૂક દે. અરે હા યાના, જે કાંઈ પણ કાર્ય કર્યું એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામશે. એટલે ડાયરેક્ટ હું u બરાબર શું આવશે ભાઈ, અહીંયા PE એકવાર અપર લિમિટ મૂક દે, માઇનસ શું આવે, cos થીટા 1. હવે માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ શું આવે, cos થીટા. તો cos થીટા ના આગળ લાગતો એટલે u બરાબર શું આવ્યું, PE cos થીટા માઇનસ cos થીટા 1. આમાં કોઈ દિક્કત ભાઈ, કોઈ દિક્કત? અરે નહીં. હવે તમે માનો ભાઈ શરૂઆતમાં આ ડાયપોલ છે, આ ડાયપોલ છે 90 ના એંગલ હોય, કયા એંગલે 90. આ થીટા શરૂઆતમાં થીટાથી આપણે થીટા 1 ઘુમાવવાનું છે ને, થીટાથી થીટા 1 શરૂઆતમાં 90 ના એંગલ હોય, તો આ cos 90 શું થઈ જાય ભાઈ, 0. એટલે સ્થિતિ ઉર્જા શું આવે, PE શું આવે, માઇનસ cos થીટા 1. અરે હા યાર, એટલું વધશે. આ જો થીટા 90 હોય શરૂઆતમાં તો આ આવે. તો આના ઉપરથી બેઝિક વસ્તુ ઘણીવાર એમ છે ભાઈ, સ્થાયી અસ્થાયી છે. જો થીટાની વેલ્યુ 0 હોય કે ડાયપોલ મતલબ P અને E વચ્ચેનો એંગલ શું હોય, 0 ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્રનો એંગલ 0, તો આપણી પાસે સ્થિતિ ઉર્જા શું આવે, માઇનસ P. જ્યારે થીટા શું હોય, 0 હોય ત્યારે. સમજાણું. હું પછી કઈ સ્થાયી કયું અસ્થાયી પેલા સમજી લે. પેલા પછી સમજો કે u બરાબર શું હતું, માઇનસ PE cos થીટા 1. સમજી લે કે અહીંયા 180 ના એંગલ ઘુમાઈ દીધો. આમ આ જે વિદ્યુત ક્ષેત્ર આમ ડાયપોલ ને આમ 180 ના એંગલ આમ ઘુમાઈ દો, તો શું આવે, અહીં થીટા બરાબર 180 મૂક જાય તો -1 માઇનસ થઈ જાય, પ્લસ થઈ જાય. ભાઈ તું ધ્યાનથી જો, એટલે શું આવે, પ્લસ PI. તો આપણને ખબર છે સ્થિતિ ઉર્જા મિનિમમ હોય ત્યારે વધારે સ્થાયી હોય, સ્થિતિ ઉર્જા મેક્સિમમ એટલે શું આવે, અસ્થાયી. તો આ શું આવશે ભાઈ, સ્થાયી સંતુલન. આ શું આવે, અસ્થાયી
અરે આ યાના સ્ટેબલ અનસ્ટેબલ આવે ને તો આ સ્ટેબલ વિદ્યુત સ્થિતિ ઉર્જા જ્યાં મિનિમમ હોય ત્યાં શું હોય સ્ટેબલ હોય, મેક્સિમમ હોય ત્યાં શું હોય મિનિમમ હોય. સમજાણું ભાઈ? આમાં કાંઈ છે નહીં. સમજાણું? આમાં કાંઈ નહીં. જો નિયમિત વિદ્યુત સૂત્રમાં ડાયપોલને મૂક, એની પર ટોર્ક લાગે, ટોર્ક આવે તો ટોર્ક હું એને આમ ઘુમાવવાનું ટ્રાય કરે, આપણે એને આમ ઘુમાવશું થીટા તો કંઈક બાહ્ય કાર્ય કરવું પડશે. એમાં આપણે ટોર્ક ઇન્ટુ ડીટા લખ્યું, ટોર્કની વેલ્યુ પુટ કરી, પછી બીજું કાંઈ નહીં, જે કાંઈ પણ કાર્ય કરી સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામશે. સંગ્રહ બેઝિક વસ્તુ ભાઈ. તો હવે શું છે ભાઈ? બસ જો ભાઈ આપણું અહીંયા પતી જાય છે પેલું કામ. તો ભાઈ જો ધ્યાનથી જોજે. તો ભાઈ સાહેબ આજે પાર્ટ 1 હતો એ ખતમ કર્યો છે. આના પછી આપણે પાર્ટ 2 લાવશું કેપેસિટર. તો ત્યાં સુધી તમે ભણતા રહો, મહેનત કરતા રહો. કાંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કહેતા રહો અને બસ ભણતા રહો ને જી જાનથી મહેનત કરતા રહો. ઓકે, ચલો તો મળી નેક્સ્ટ પાર્ટ 2 માં. ચલો બાય.